ઓકે, ગુડ મોર્નિંગ છોકરાઓ. તમને PDF ફાઇલ મળી ગઈ છે, બરાબર છે. પ્રકરણ 4 સમતલમાં ગતિમાં 63 MCQમાં આપ્યા છે પ્રેક્ટિસ માટે. તો સન્ડેની પરીક્ષા બિફોર તમારે આ MCQs સોલ્વ કરી લેવા, બરાબર, જેથી કરીને પ્રેક્ટિસ થઈ જાય ને તો કોન્ફિડન્સ લેવલ અલગ હશે. આમાંય અમુક MCQ એવા છે કે જે મને ખબર છે તમારે ડાયરેક્ટ થઈ જશે, અને અમુક એવા છે જેમાં મારી હેલ્પની જરૂર પડે. તો આપણે એવું કરીએ કે હું છે ને તમને જે હાર્ડ MCQs છે એ હું કરાવી દઉં છું, તો હું કહેતો જઈશ. બાકીના બધાએ તો શ્યોરલી તમારે કરવાના. છતાંય બાકીનામાં કંઈ ડાઉટ હોય તો તમે પર્સનલી મને જે તે ક્વેશ્ચનમાં ડાઉટ હોય એનો મને ફોટો પાડી અને મોકલી દેજો, તો હું સોલ્વ કરી દઈશ તમને. ઓકે, ચલો. તો 1 થી 4 MCQ છે, એ આપણો ગઈકાલનો જે લેક્ચર હતો એને બેઝ છે, તો તમારાથી થઈ જશે. 5મો MCQ છે, આવું આપણે કંઈ સ્ટડી કર્યું નથી, કોન્સેપ્ટ થઈ ગયા છે, લોજિક તમારે ડેવલપ કરવાનું છે. તો 5મામાં જો એક કણને ઉગમ બિંદુથી 3 i મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રવેગ આપ્યો છે -i -0.5 j મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી છોડવામાં આવે છે. તો જ્યારે આ કણ તેનો મહત્તમ એક્સિયમ ધારણ કરે ત્યારે તેના વેગનો y ઘટક કેટલો? હવે જો અહીંયા એક્સની દર વખતે આ દાખલા મેં 3 કે 4 વાર કરાવ્યા છે. એક્સની કિંમત એ લોકો દર વખતે આપી દેતા કે ભાઈ એક્સ આટલો છે તો વાય શોધો. તો આપણી ટેકનિક શું હતી એમાં કે એક્સ ખબર હોય એના ઉપરથી આપણે સમય મેળવતા અને સમયની કિંમત આપણે વાયમાં મૂકતા તો આપણને વાય મળી જતો. પણ આ વખતે એક્સ મહત્તમ છે એવું કીધું, તો આપણને એમ થાય ને એક્સ મહત્તમ લેવો કેટલો, અને ગોતવાનો વાય ઘટક કયો કીધો છે? વેગનો વાય ઘટક કીધો છે. એટલે રકમ 2 વાર વાંચવી, ખાલી વાય ઘટક નથી, વેગનો વાય ઘટક ગોતવાનો. તો આમાં એક ટેકનિક ફોલો કરવી પડે, આપણી ટેક્સ્ટબુકમાં લખેલું નથી, બરાબર છે. તો તમારે હાસ્યમાં એની નોંધ કરવાની છે. અને ઘણી બધી વસ્તુ MCQsમાં એવી આવશે છોકરાઓ કે ધીમે ધીમે તમને એની આદત પડી જશે. તો મૂંઝાવું નહીં જરાય. રકમમાં જે ડેટા આપ્યો છે મેં લખ્યો, વેગ આપ્યો છે 3 i વાય ઘટક નથી એટલે 0 j મીટર પર સેકન્ડ, પ્રવેગ -i -0.5 j મીટર પર સેકન્ડ સ્ક્વેર. એક્સ મહત્તમ ત્યારે VY કેટલો, આ આપણો ટાર્ગેટ છે. તો અહીંયા એક નોંધ કરો, જે રાશિ મહત્તમ રાશિ હોય ને છોકરાઓ એનું બિહેવિયર અચળ જેવું કહેવાય, અને મહત્તમ રાશિનું વિકલન 0 થાય. હાસ્યમાં ક્યાંક નોંધ કરો, મહત્તમ રાશિનું વિકલન 0 થાય. ન્યૂનતમ રાશિ કહે ને કદાચ તો એનું વિકલન 0 થાય, બરાબર છે. તો મહત્તમ રાશિનું વિકલન 0 થાય એનો મતલબ એક્સનું વિકલન 0 થાય. તો મેં જો એક્સનું વિકલન 0 લખ્યું, dx/dt = 0. આ વસ્તુ કેવી હતી આ ટેક્સ્ટબુકમાં લખેલી નથી, પણ મેથેમેટિક્સમાં આવે છે. તો તમારે અત્યારે જો ભણી ગયો તો ઓકે, બાકી 12મામાં વિકલન ડિટેલમાં આવશે ત્યારે આ તમારે આવશે સ્ટડી કરવાનું. અત્યારે એક્સેપ્ટ કરીએ આપણે, સાબિતીમાં નથી પડતા. મહત્તમ રાશિનું વિકલન 0 થાય, dx/dt = 0 થયા. હવે dx/dt એટલે તો x દિશાનો વેગ થાય, તત્કાલીન વેગ છે, આ વેગ નહીં. તો vx = 0 થયો, t સમયનો વેગ 0 થઈ ગયો, બરાબર. એટલે ઇનડાયરેક્ટલી તમને હિન્ટ આપી હતી કે x મહત્તમ એટલે કે તત્કાલીન વેગ x દિશાનો મહત્તમ છે. અચ્છા, vx બરાબર, તો તમને આ સૂત્ર યાદ હોવું જોઈએ ને. આપણે આ સમીકરણ લઈએ છીએ ને, v = v0 + at. આ x ઘટકની વાત છે, એટલે મારે vx = v0x + axt લખી શકાય. vx કેટલો છે જુઓ અહીંયા 3 i, અને x ઘટક લખતા ત્યારે i આપણે નથી લખતા, કેમ કે બધા i માં જોઈએ તો i છેલ્લે ઉડી જતા હોય. તો અહીંયા મેં 3 લખ્યા. એ એક્સની વેલ્યુ છે -1, i નો સહગુણક છે એટલે અહીંયા 1 લીધો, માઇનસ એ થઈ ગયો. t મને મળી જશે જુઓ, તો t = 3 સેકન્ડ છે. તો આ એક બીજી ટેકનિક થઈ. તમને જ્યારે પ્રક્ષેપ ગતિ આપી હોય ત્યારે સમય ગોતવાની, એક્સ મહત્તમ હોય ત્યારે સમય ગોતવાની ટેકનિક થઈ. આમાં તમને y પણ પૂછી શકે, vy પણ પૂછી શકે. તો 3 સેકન્ડ મળી ગયા. હવે vy જોઈએ છીએ આપણે, તો t સમયે વેગ vy જોઈએ છીએ આપણે. તો vy = v0y + ayt થાય. v0y અહીંયા જુઓ 0 છે, પ્લસ ay -0.5 છે, અને t ની વેલ્યુ 3 છે. તો 3 × 0.5 એટલે 3/2, મતલબ કે 1.5 થયા, 1.5 એ માઇનસ. જો જવાબ આવી ગયો, ઓપ્શન ચેક કરો અને આને ફેરબુકમાં લેજો. પછીનો જે ક્વેશ્ચન છે 6થો, એ અલગ ટેકનિક છે, શીખવો પડશે. 2 પથ્થરને અલગ અલગ ખૂણે સમાન વેગથી ફેંકા છે, પ્રક્ષેપ કર્યા છે, અને અવધિ સમાન મળે છે. જો એક પથ્થરનો પ્રક્ષેપ કોણ 30 હોય
અને મહત્તમ ઊંચાઈ h1 હોય તો બીજા પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ કેટલી હોય? આન્સર ચેક કરો ને તો h1ના પદમાં છે, મતલબ h2ને અને h1ને સાંકળવાના છે. પણ હિન્ટ જો એક વસ્તુ યાદ રાખજો, દર વખતે એ લોકો હિન્ટ આપશે, ક્વેશ્ચનની અંદર હિન્ટ છુપાયેલી જ હોય, એને તમારે શોધતા શીખવાની છે. શું હિન્ટ છે? તો એ લોકોએ કીધું છે કે બંને પથ્થરની અવધિ સમાન છે, બેયને સમાન વેગથી ફેંકેલા છે. તો મેં એક નોંધ કરાવી હતી જ્યારે આપણો કોમ્પિટિટિવનો લેક્ચર હતો ને ત્યારે, કે થીટા ખૂણે ફેંકેલ પદાર્થ અને 90 - થીટા ખૂણે ફેંકેલ પદાર્થ બેયની અવધિ સમાન જ હોય. યાદ આવ્યું? તો હું એવું કહી શકું ને કે એક ખૂણો આપણો θ1 છે તો બીજો θ2 90 - θ1 થાય, હા કે ના? θ1 તમને રકમમાં 30 આપી દીધો છે તો θ2 મળી ગયો ને ડાયરેક્ટ 60. તો આ હિન્ટ હતી, એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો. હવે h1, તો કે h1 એટલે સૂત્ર છે v02 sin² θ1/2g. સૂત્ર આવડવા બહુ જરૂરી છે છોકરાઓ, સૂત્ર વગર બધું નકામું થઈ જશે. તો હું અહીંયા sin θ1 30 લીધો, મેં એની કિંમત મૂકી દીધી, એટલે v02 sin² 30/2g છે. v02/2g એની વેલ્યુ મૂકવાની નથી, આપી જ નથી, એટલે હું એમને એમ લખું છું. sin 30 એટલે 1/2, સ્ક્વેર છે એટલે 1/4. તો આ થયું આપણું સમીકરણ નંબર 1. ઓકે, મને h1 મળી ગયું. હવે h2 h1ના પદમાં લઈ આવવાનું છે, તો હું h2 શોધું છું. તો v02 sin² θ2/2g. θ2 કેટલો છે? 90 - θ, એટલે કે 60 મળ્યો. તો v02/2g એમને એમ રાખી. શું કામ એમને એમ? તો કે h1માં એ છે. sin² 60 એટલે sin 60ની કિંમત છે √3/2, સ્ક્વેર કરો એટલે 3/4 થાય. હવે ધ્યાનથી જુઓ, આ જે પદ છે, આ પદને આપણે સમીકરણ 1 કીધું, v02/2g ગુણ્યા 1/4 છે. આવ્યું? તો હું આખાને કાઢી અને અહીંયા h1 લખી નાખીશ. તો h1 ગુણ્યા 3 તો 3h1. જો h1ના પદમાં જવાબ આપણે લઈ આવી દીધો. તો આ ટેકનિક છે છોકરાઓ. આમાં 10મા ધોરણમાં, 9મા ધોરણમાં તમે દાખલામાં કેમ છે ડાયરેક્ટ કિંમત મૂકતા ને જવાબ આવી જતો, તો સાયન્સમાં એવું ન હોય. સાયન્સ એટલે તમારા મગજનો પૂરો વિકાસ થાય એવી રીતે તમને ટ્રેન કરવામાં આવતા હોય. તો એક MCQ તમારા મગજની ટ્રેનિંગ છે, તો એમાં જરાય આળસ કર્યા વગર મગજને થોડું બળ આપો, એની પાસે કામ લ્યો. જેટલું કામ ઝાઝું લેશો ને એટલું બ્રેઇન શાર્પ થતું જશે. પછી એવું થશે ધીમે ધીમે, હજી 6 મહિના બીજા પસાર થશે ને પછી તમારો કોન્ફિડન્સ લેવલ એક લેવલ ઉપર આવી જશે, અને પછી ક્વેશ્ચન જોશો ને એટલે તરત સ્ટ્રાઇક થવા મળશે કે હા આમાં આમ થાય. પણ એના માટે પહેલાં 50-100 MCQ ગણવા પડે જે તે ચેપ્ટરના. હવે 7મા MCQની ક્વેશ્ચન જુઓ. કોઈ પદાર્થને 6i + 8j મીટર/સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું, મતલબ તમને પ્રારંભિક વેગ આપી દીધો છે. પ્રારંભિક વેગ આપ્યો છે, બીજું કાંઈ નથી આપ્યું, અને પદાર્થની અવધિ શોધવાની છે. તો અવધિ કેમ શોધશો? તો જો સૌથી પહેલાં તો તમારે અવધિ જોતી હોય તો અવધિનું સૂત્ર યાદ કરવું પડે, v02 sin 2θ/g. તો θ છે નહીં, તો આ તમને વેગના ઘટકો છે ને 6i ને 8j, આના ઉપરથી ખૂણો મળી શકે. ખ્યાલ આવ્યો? તો હું તમને સમજાવું. જો 6i એટલે યામ પદ્ધતિ યાદ કરો તો 6i તમે આવી રીતે ડ્રો કરી શકો, ધન x દિશા, પ્લસ 8j છે. તો 8j આમ આવ્યો કે નહીં? હા કે ના? y ઉપર આવે. હવે આ બેનો પરિણામી સદિશ એટલે સરવાળો કરો છો તમે, તો સમાંતર બાજુ ચતુષ્કોણથી તમે સરવાળો કરો તો આ પરિણામી સદિશ થયો કે નહીં? તો ધ્યાનથી જો, કાટકોણ ત્રિકોણ બેયનું આ 6, આ 8j જ થયો ને, આ બે સામસામે સરખા જ થાય. તો આ ખૂણો તમારે શોધવાનો, કેમ કે x અક્ષ સાથેનો ખૂણો ખબર હોય તો અહીંયા પદાર્થને ફેંકવો તો આવી રીતે. ખ્યાલ આવ્યો? આ આપણો v0 થયો, તમને આપ્યું છે. તો થીટા જોઈ છે છોકરો, તો થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુથી નહીં મળે. પણ એમાં શું થાય, પછી તમારે નેચરલ ટેન્જન્ટના ટેબલને યુઝ કરવું પડે. તો આપણે એક મેથડ આવીએ એમાં થઈ શકે કે ટેબલનો યુઝ કર્યા વગર તમે ડાયરેક્ટ આને સોલ્વ કરી શકો. શું કામ સોલ્વ કરી શકો? તો કે અવધિનું સૂત્ર sin θ cos θમાં છે ને, એટલે તો હું ડાયરેક્ટ sin θ cos θ ગોતી લઈશ ખૂણો ગોત્યા વગર. તો આ એક ટેકનિક છે. જો પહેલાં તો મારે v0ની જરૂર પડશે, અવધિમાં v0 આવે એટલે v0 ગોત્યા, તો x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. હવે તો આ મેથડ આવડી ગઈ હોય ને, તો 6નો વર્ગ 36, 8 × 64 વત્તા 36 100, 100નું વર્ગમૂળ 10 કરી દીધું. ઓકે,
હવે સાઇન થીટા બરાબર શું? જુઓ ધ્યાનથી, આને હું થીટા કહી દઉં તો સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ 10નો હતો, પાયથાગોરસ પ્રમેય 6, 8, 10ની ત્રિપુટી થઈ, બરાબર. તો કર્ણ 10નો હતો એટલે સાઇન થીટા એટલે 8/10, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ 6/10. તમે ધારો ને તો અહીંયા થીટા શોધી શકત. હવે થીટા શોધી અને પછી અહીંયા કિંમત મૂકીને પાછી બીજી વાર આ જ કિંમત આવે ને થીટા જે હોય તે, તો હું સાઇન થીટા તો મારે અહીં મૂકવા હતા એટલે થીટા ગોતવાની જરૂર જ ન પડી, સીધો મેં સાઇન થીટાની કિંમત જ મૂકી દીધી. હવે અવધિ બરાબર v0² sin 2 θ બાય g, તો અહીંયા 10નો સ્ક્વેર ગુણ્યા 2 સાઇન થીટા કોસ થીટા છેદમાં g, તો 10નો સ્ક્વેર 100, 2 એમના એમ. સાઇન થીટા એટલે 8/10, કોસ થીટા એટલે 6/10 છેદમાં g. જીની કિંમત 9.8 હોય, 10 હોય. જો કંઈ કહે નહીં રકમમાં તો તમે 9.8 લેવી પડે, બરાબર. બીજું કે આના ચારેય ઓપ્શન છે ને છોકરાઓ ખોટા છે. શું કામ? તો કે જીની કિંમતનો એ લોકોએ કોઈ ઉલ્લેખ નથી કર્યો ને ગણતરીમાં જે સોલ્યુશન બનાવવાળો એની ભૂલ છે. ખરેખર અહીંયા આવે 8 × 48, 48 દુ 96, 96ના છેદમાં જી. મેં જી રાઉન્ડ ઓફ કરીને 10 લઈ લીધો એટલે નવો જવાબ આવે 9.6. તો ઓપ્શનમાં જો 96 છે, 9.6 નથી, તો એમાં એક કરેક્શન કરજો, જવાબ 9.6 મીટર આવે. ખ્યાલ આવ્યો? ચલો હવે MCQમાં 8માં આપણે આગળ વધીએ. MCQ 8 એમ કહે છે કે બે પદાર્થોને એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેઓ સમાન અવધિ મેળવે છે અને પ્રથમ પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ h1 બીજા પદાર્થની મહત્તમ ઊંચાઈ h2 કરતાં એટલી વધારે છે કે બેયનો તફાવત, એટલે કે h1 અને h2નો તફાવત, h1 વધારે કીધી છે, એ બેનો તફાવત તેમની ઊંચાઈના સરવાળાના અડધા જેટલો થાય. એટલે સમીકરણ આપ્યું તમને h1 - h2 બરાબર h1 + h2/2, તફાવત બેના સરવાળાના અડધા જેટલો આપ્યો છે. આ 2 અહીં મલ્ટીપ્લાય કરો એટલે 2h1 - 2h2 થયું બરાબર h1 + h2 થયું. h1 આ બાજુ આવ્યું એટલે 2h1માંથી h1 બાદ થાય તો h1 વધ્યા, -2h2 આ બાજુ આવ્યું તો +3h2 થયું. વળી રકમમાં કીધું છે કે બેની અવધિ સમાન છે. જો ફરીથી અવધિ સમાન હોય તો વળી આ મુદ્દો ધ્યાનમાં લેવાનો, અવધિ સમાન તો જ મળે જો એક ખૂણો થીટા હોય ને એક ખૂણો 90 - θ હોય, બરાબર. એટલે મેં અવધિની વેલ્યુ મૂકી, મહત્તમ ઊંચાઈની વેલ્યુ મૂકી v0² sin² θ1/2g બરાબર 3 × v0² sin² θ2/2g. r1 બરાબર r2, θ1 બરાબર θ અને θ2 બરાબર 90 - θ થાય, બરાબર છે. sin² θ અહીંયા જો v0² ઉડી ગયા, 2g ઉડી ગયા, અહીંયા sin² θ આ 3 અને આ sin² 90 - θ, θ2 આપણને 90 - θ મળ્યા હતા. હવે sin² θ બરાબર 3 એમના એમને, sin 90 - θ એટલે cos θ થાય ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને cos થઈ ગયા. વર્ગમૂળ લઈ લ્યો તો sin θ બરાબર √3 cos θ, cos θ આ બાજુ આવ્યા, સાઇનના છેદમાં cos એટલે tan θ બરાબર √3, તો θ 60 થયો ને, θ1 60 થયો. તમને કીધું હતું બીજા ફેંકેલા પદાર્થનો ખૂણો કેટલો, θ2 90 - 60 30 ડિગ્રી થાય. ક્લિયર? આગળ ચલો, આગળના MCQમાં નવમું MCQ છે. જો નવમું MCQ હું કરાવીશ, 10મો હોમવર્કમાં છે, 10, 11, 12, 13 હોમવર્કમાં, બરાબર. તો નવમા MCQમાં રકમ એમ કહે છે કે કોઈ પદાર્થને સમાન વેગથી જુદા જુદા ખૂણે પ્રક્ષિપ્ત કરતા મેળવેલી ઊંચાઈ h1 અને h2 છે અને અવધિ સમાન છે. જો ફરીથી અવધિ સમાન આવી એટલે એક ખૂણો થીટા હોય તો બીજા ખૂણાએ 90 - θ થવું પડે. એટલે મેં એ લખી દીધું θ1 બરાબર θ, θ2 બરાબર 90 - θ, કેમ કે હિન્ટ આપી દીધી છે અવધિ સમાન છે. દરેક MCQ એક હિન્ટ આપે અને એ હિન્ટને પકડી પછી જ આગળ વધવાનું. તો હવે હું અવધિ અને મહત્તમ ઊંચાઈ બે કિસ્સાની એનો સંબંધ મેળવવા માગું છું. તો પહેલાં h1 લખું છું v0² sin² θ/2g, સૂત્ર તો આવડે. h2 v0² sin² θ2 આવે, θ2 આપણો 90 - θ મેં ડાયરેક્ટ મૂકી દીધો અને 2g આવ્યું. 90 - θ છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવે, 90 છે એટલે સાઇનનું કોસ થઈ જાય એટલે અહીં v0² cos² θ/2g કરી દીધું. h1 h2 બે મળી ગયા. હવે 4 ઓપ્શન ચેક કરો ને તો ચારેય ઓપ્શનમાં ઊંચાઈ h1 અને h2નો ગુણાકાર જ છે. જુઓ, એટલે ઓપ્શનમાંય હિન્ટ છુપાયેલી છે. તમારે જવાબ h1 h2ના ગુણાકારમાં લઈ આવવાનો છે. તો હું શું કરીશ તો કે h1 અને h2નો ગુણાકાર જ કરી નાખીશ.
ખ્યાલ આવ્યો? એટલે મેં H1 H2 ચારેય ઓપ્શન ગુણાકારના છે એટલે જજમેન્ટ લીધું કે બેયનો ગુણાકાર કરી નાખો એટલે આપણને અવધિ જેવું કંઈક મળે છે કે કેમ ચેક કરીએ. એટલે H1 અને H2નો ડાબી બાજુએ ગુણાકાર કર્યો તો જમણી બાજુ V0² એટલે V04 sin સ્ક્વેર થીટા ગુણ્યા cos સ્ક્વેર થીટા અને છેદમાં 2g ગુણ્યા 2g એટલે 4g². જેને અવધિનું સૂત્ર આવડતું હોય ને એને તરત સ્ટ્રાઇક થાય કે અવધિના સૂત્રમાં સાઇન ને કોસ બે આવતા હતા. યાદ આવ્યું? અવધિનું સૂત્ર હતું V0² sin 2 થીટા sin 2 થીટા એટલે 2 cos into sin 2 sin into cos. તો sin into cos તો આવી ગયા છોકરાઓ. હવે મારે sin 2 થીટા લઈ આવવું તો અહીંયા અવધિ લઈ શકું ને, પણ અહીં ધ્યાનથી જોઉં તો સ્ક્વેર છે બે ઉપર એટલે હું થોડુંક મગજ લગાવું. અહીં શું કરીશ ખબર છે? તો કે આખાનો સ્ક્વેર કરી નાખીશ અને મારે sin 2 થીટા બનાવે તો મારે અહીં 2 થી ગુણવા પડે. 2નો સ્ક્વેર થયો એટલે 4 થયા તો એમને ન ગુણી શકું એટલે મારે છેદમાં 4 વડે ગુણવા પડે. એટલે ઉપર નીચે મેં 4 વડે ગુણ્યા. જો અહીંયા આ તમારે કરવું પડે, તમારે વિચારવું પડે. ઉપર 4 વડે ગુણ્યા, નીચે 4 વડે ગુણ્યા એટલે આ મળ્યું મને 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા. એકચ્યુઅલી 2 sin થીટા ઇન્ટુ cos થીટાનો સ્ક્વેર, તો આ આખું તો sin 2 થીટા હતું. જો મેં લખ્યું sin 2 થીટા એનો સ્ક્વેર છેદમાં ચોકે 16 થઈ જાય. 16 મેં અહીંયા લઈ લીધા છે. 16 H1 H2 બરાબર V0 પાવર 4 sin 2 થીટા હોલ સ્ક્વેર બાય g². એટલે આમ જુઓ તો ધ્યાનથી અવધિનો વર્ગ આવી ગયો જો છે તો હું બે બાજુ વર્ગમૂળ લઈ લઉં એટલે આનું વર્ગમૂળ 4 અને વર્ગમૂળ આપ્યું. અહીંયા V0ની 4 ઘાતનું વર્ગમૂળ V0². આ sin 2 થીટાનો વર્ગ હતો, વર્ગમૂળ નીકળી ગયું, g² હતો, g થઈ ગયો. તો આ તો અવધિનું સૂત્ર લઈ આવ્યા ને આપણે જોવો જોઈએ. તો અવધિનું સૂત્ર મળ્યું 4 રૂટમાં H1 H4. આન્સર આવી ગયો જો. હવે MCQ 14 છે, બહુ ઇઝી છે, છતાંય મને એમ થયું કે રકમ જોઈને બીક લાગે એના કરતાં હું કરાવી દઉં, તમને ખબર પડે કે કેટલો ઇઝી છે. તમને કીધું બે સદિશ વચ્ચેનો ખૂણો 30 છે. બે સદિશની બાદબાકીના પરિણામી સદિશનું મૂલ્ય શોધો. તો બાદબાકીનું સૂત્ર મેં કરાવ્યું છે p² + q² - 2pq cos થીટા. થીટા એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો. યાદ આવ્યું? બાદબાકી હોય ને છોકરાઓ અને બે સદિશ વચ્ચેનો ખૂણો ખબર હોય ને તો અહીં માઇનસ મૂકી શકો. નહીતર બીજી રીતે શું થાય ખબર છે? તો તમે અહીંયા આનો વિરોધી સદિશ દોરી શકો. આ -q આમ મળે તો આ ખૂણો લેવો પડે. આ ખૂણો લઈને આગળ વધો ને જો તો તમારે અહીં પ્લસ લેવા પડે અને અહીંયા શું ખૂણો આવે તો કે 180 - 30. હવે ધ્યાનથી જોજો, અહીં શું કામ સૂત્રમાં માઇનસ આવે નહીં સમજાવું. cos 180 - 30 સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos કેવું હોય? ઋણ હોય એટલે આ પદ ઋણ થાય અને 180 છે એટલે cosના cos જ રહે અને અહીં શું થઈ જાય? cos 30. એની બદલે મેં તમને ડાયરેક્ટ સૂત્ર શીખવાડ્યું છે. ખ્યાલ આવ્યો? હવે પીની વેલ્યુ 3 આપી છે, ક્યુની વેલ્યુ 2 આપી છે. 2 પીની 3 ક્યુની 2 વેલ્યુ. આ 2 અને cos 30 એટલે √3/2 2 કટ થઈ ગયા. અહીંયા 3નો સ્ક્વેર 9 + 2નો સ્ક્વેર 4 13 અને અહીંયા 3 દુ 6 6 √3 તો 13 - 6 √3 1/2 તો થઈ ગયું ઈ સોલ્વ. ત્યારબાદ 15મું હું કરાવું છું. જો 15માં 3 સદિશો સમતલીય ત્રિકોણ બનાવે છે એટલે એક જ સમતલમાં છે. સદિશ એનું મૂલ્ય આપ્યું છે 2, આલ્ફા છે 30 ડિગ્રી, બી આપ્યો છે 2√3 અને બીટા શોધવાનો કીધો. તો છોકરાઓ અહીંયા એ લોકો આલ્ફા દર્શાવતા આકૃતિ ભૂલી ગયા છે, પણ આપણને ખબર છે કે એની સામેનો ખૂણો આલ્ફા લઈ છે, બીની સામેનો ખૂણો બીટા, સીની સામેનો ખૂણો ગેમા. તો મેં જે ઓલો ઉદાહરણ 4.2માં ત્રણેય સદિશો માટેનો સાઇનનો નિયમ નહોતો કરાવ્યો, એ નિયમ આવી ગયો. પ્લસ પાછો કોમ્પિટિટિવના લેક્ચરમાં મેં ત્રિકોણ માટે સાઇનનો નિયમ કરાવ્યો હતો કે એના છેદમાં સાઇન આલ્ફા, બીના છેદમાં સાઇન બીટા, સીના છેદમાં સાઇન ગેમા કરાવ્યું હતું ના. આ તરત સ્ટ્રાઇક થવી જોઈએ. બરાબર? જે શીખા છો ને એનો ઉપયોગ કરતાં શીખવાનું છે આપણે. હવે એ બરાબર આપી દીધું છે 2 એટલે આ છે, આલ્ફા છે, બી પણ આપી દીધું છે, બીટા ગોતવાનો છે. તો મારે આની જરૂર નથી એટલે હું આને નહીં લઉં, આને જવા દઈએ આપણે. એની કિંમત 2, સાઇન આલ્ફા એટલે સાઇન 30, બીની કિંમત 2√3 અને સાઇન બીટા ગોતવાનો. સાઇન બીટાને કરતાં બનાવી લ્યો એટલે સાઇન 30 ઉપર જાય, સાઇન 30 એટલે 1/2 એટલે 1/2. આ 2√3 એમને અને આ 2 અહીં છેદમાં લીધા, 2 કટ થયા, હવે √3/2. સાઇન બીટા એટલે √3/2 તો બીટા કેટલો થાય? 60 ડિગ્રી. સાઇન 60 એટલે √3/2. ત્યારબાદ 16મો લગભગ મેં કાલે કરાવી દીધો છે, હોમવર્કમાં આપ્યો તો. 17મો તમારાથી થઈ જાય એવો છે. 18મો જુઓ. 18માં હું હિન્ટ જ આપીશ. તમને એમ કીધું છે કે એક પદાર્થ કણનું સ્થાન 5 સેકન્ડમાં R1 માંથી R2 થાય છે. R1 આપ્યો છે 2i કેરેટ -2j કેરેટ +3 કેરેટ
R2 આપ્યો છે 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ. તો સરેરાશ વેગ ગોતવાનો. છોકરો સરેરાશ વેગનું સૂત્ર તમને ખબર છે R2 માઇનસ R1 અને t ડિવાઈડ બાય t. એટલે આ ડેલ્ટા R થયું, સ્થાનાંતર થયું, સ્થાનાંતરમાં સમય. આમાં હું હજી એક વસ્તુ કહીશ કે R2 તમને જે આપ્યો છે એ છે 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ આવો છે, અને એમાંથી તમારે બાદ કરવાનું છે. એટલે આ માઇનસ 2i કેરેટ, આ માઇનસ આખા R1 ને ગુણાય એટલે બધાની નિશાની બદલશે. પ્લસ 2j કેરેટ અને પ્લસ 3k કેરેટ છે તો એ માઇનસ 3k કેરેટ થાય. હવે આની બાદબાકી કરવાની છે. તો છોકરો આમાં ભૂલ ન થવી જોઈએ. i કેરેટમાંથી જ i કેરેટ બાદ કરવો એટલે 3 માઇનસ 2 એટલે આનો શું થાય તો કે i કેરેટ આવ્યો. પછી 2j પ્લસ 2j એટલે પ્લસ 4j કેરેટ આવ્યો. માઇનસ k અને માઇનસ 3k એટલે માઇનસ 4k કેરેટ. તો આ થયું સ્થાનાંતર છેદમાં સમય. અને તમે જોવું પડે કે સરેરાશ વેગ કીધો છે તો છેદમાં જે સમય 5 સેકન્ડનો છે એ આ બધા વ્યક્તિગત તમારે ભાગાકારમાં લેવો પડે અને પછી તમારે ચેક કરવાનું કે જવાબ આવે છે કે કેમ. ઓકે, પછી 19મો જુઓ. 19માં આમ કીધું છે કે એક વસ્તુએ કાર્તેઝીય યામાક્ષોની દિશામાં કાપેલ અંતર x બરાબર 3t³ y બરાબર 2t² પ્લસ 8t z બરાબર 6t માઇનસ 5 છે. જો 3 ડાયમેન્શનનો એમસીક્યુ આવ્યો. x યામ, y યામ, z યામ ત્રણેય ટીના પદમાં આપી દીધા છે અને ગોતવાનું છે કણનો પ્રારંભિક વેગ. વેગનું મૂલ્ય ગોતવાનું છે. ઓપ્શન ચેક કરો, એમાં ક્યાંય i કેરેટ, j કેરેટ, k કેરેટ નથી આપ્યા, એટલે ખાલી મૂલ્ય શોધવાનું. તો પહેલાં તો તમારા ત્રણેયનું વિકલન કરવું પડે જેથી કરીને તમને x y દિશાના વેગ મળે. તો dx બાય dt એટલે vx મળી જાય. આનું વિકલન થાય 3 તેરી 9, એક ઘાત ઘટી ગઈ એટલે 9t². dy બાય dt એટલે આનું વિકલન 2t² નું વિકલન શું થાય 2 આગળ આવે એટલે 2 2 ઝા 4 t ની પાવર 1 અને અહીંયા 8t હતા, t ની 1 ઘાત હતી આગળ આવે એટલે 8 અને t ની 0 ઘાત થઈ જાય એટલે 8 વધ્યો. વિકલન તો આવડે છે હવે તમને. અને આનું વિકલન તો કે 5 નું વિકલન 0, 60 નું વિકલન 6 થાય. તો મેં dz બાય dt vz લખ્યો છો. મારી પાસે x y z દિશાના વેગના ઘટક આવી ગયા, પણ આ કેવા છે છોકરાઓ? તત્કાલીન વેગ છે. કેવા છે? તત્કાલીન. t સમયે વેગના ઘટક છે. તમને માંગ્યો છે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ એટલે સમય કેટલો લેવો પડે? 0. તો પ્રારંભિક વેગ માટે t બરાબર 0 લઈ લ્યો તો vx કેટલો થાય? જો હું અહીંયા vx ની બદલે v0x લખીશ કેમ કે t 0 લઈ લીધો ને આપણે. તો v0x અહીંથી જુઓ ધ્યાનથી 0 થાય છે. v0y શું થાય? તો અહીં 0 મૂકી દો તો ખાલી 8 વધ્યા, અને અહીંયા 0 મૂકવા જેવું કંઈ છે જ નહીં, મતલબ કે vz સમય ઉપર આધારિત નથી, દર વખતે એ અચળ રહેશે 6. તો vz આપણો 6 થયો. ખ્યાલ આવ્યો? હવે ત્રણેય ઘટક છે તમારી પાસે અને ત્રણ ઘટકનું મૂલ્ય જોતું હોય તો આપણે સૂત્ર લખ્યું છે a બરાબર વર્ગમૂળમાં ax² પ્લસ ay² પ્લસ az². અહીં જ કર્યું મેં મોડ ઓફ v0 એટલે ax² એટલે v0x² પ્લસ v0y² પ્લસ v0z². આની વેલ્યુ 0, આની વેલ્યુ 8, આની વેલ્યુ 6. 8નો વર્ગ 64 વત્તા 36 100, 100નું વર્ગમૂળ 10. તો મને મૂલ્ય મળી ગયું. આન્સર ઇઝ સી. ચેક ઇટ. અને હવે આગળ તો 21મો એમસીક્યુ ચેક કરો. 21મા એમસીક્યુની અંદર તમને એવું કીધું છે કે એક કણ ઉગમ બિંદુથી XY સમતલમાં ગતિ કરે છે. ટી સમયે તેનું સ્થાન આપ્યું છે. 20મો છે ને છોકરા હોમવર્કમાં કરજો. 21મું હું કરાવું છું. સ્થાન આપ્યું છે તમને. સ્થાન આપ્યું એટલે સ્થાન સદિશ થયો 2t પ્લસ 1/2t² i કેરેટ પ્લસ 3/2t² j કેરેટ આવું આપ્યું છે. તો તમને એમ કીધું છે જ્યારે x યામ 30 હોય ત્યારે y યામ શોધો. જુઓ ધ્યાનથી. x યામ એટલે i કેરેટનો સહગુણક એટલે મેં લખી દીધો x બરાબર 2t પ્લસ 1/2t² અને y ઘટક એટલે j કેરેટનો સહગુણક છે 3/2t². x તમને કીધું છે 30 છે તો y કેટલો? તો પહેલાં તો x 30 છે તો મને t ગોતતા આવડે ને, તો હું t ગોતી લઉં એટલે 30 બરાબર 2t પ્લસ 1/2t². લસા લીધો 2 અહીં ગુણ્યા એટલે 30 દુ 60, 2 અહીંયા ગુણાય એટલે 40 અને t² અહીંયા ગુણાય 2 તો 2 2 ઉડી જાય t². હવે હું t² પ્લસ 40 60 આ બાજુ લઉં એટલે -60 બરાબર 0 થાય. 60ના એવા ભાગ પાડો 4 આવે બાદ બાકી 10 છક 60 થાય. તો t પ્લસ 10 ને t માઇનસ 6 એના ભાગ પડ્યા. પ્લસ 10 છે એ આ બાજુ જાય તો -10 થાય એટલે તો સમય અસ્તિત્વમાં ન હોય. -10 સેકન્ડ તો શક્ય નથી એટલે t બરાબર 6 સેકન્ડ આપણે લઈને ચાલીએ. તો હવે y ગોતવો તો આપણે તો 3/2 એમના એમને ટીની વેલ્યુ મેં 6 લીધી. 6નો વર્ગ 36 ભાગ્યા 2 18 તેરી 54. રેડી? પછી 22 23 તમારાથી થઈ જાય એવા છે, કરવાના છે. આજથી દોડવા માંડજો એમસીક્યુ માટે.
24માની રકમ જુઓ, 24મું આમ તો તમારાથી થઈ જાય એવો જ છે, પણ આમ જુઓ તો આ પ્રકરણ 5નો MCQ છે, પણ આપણે 4માં સોલ્વ કરી શકીએ એટલા સક્ષમ છીએ, કારણ કે 9મા ધોરણમાં આ કોન્સેપ્ટ આવી ગયા છે. 500 કિલોગ્રામ દળની કાર છે, 50 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વળાંક લે છે, તો તેના પર લાગતું કેન્દ્રગામી બળ કેટલું? છોકરાઓ, કેન્દ્રગામી બળને અને કેન્દ્રગામી પ્રવેગને બેયને સંબંધ છે. કેન્દ્રગામી બળ એટલે શું? તો કે દળ ગુણ્યા પ્રવેગ. તો કેન્દ્રગામી બળ એટલે દળ ગુણ્યા કેન્દ્રગામી પ્રવેગ થાય. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તો આપણે બહુ સરસ રીતે તૈયાર કર્યું છે, બરાબર. કોઈ પણ પદાર્થ અચળ ઝડપથી વર્તુળ ગતિ કરતો હોય તો એનો કેન્દ્રગામી પ્રવેગ v²/r થાય. તમને વેગ આપી દીધો છે, ત્રિજ્યા આપી દીધી છે. જુઓ, ત્રિજ્યા 50 છે, વેગ 36 કિલોમીટર પ્રતિ કલાક છે. આ મીટરમાં છે, એટલે આને મેં મીટર પર સેકન્ડમાં ફેરવા 10 મીટર પર સેકન્ડ આવ્યા. તો v અને r ઉપરથી કેન્દ્રગામી પ્રવેગ મળી જાય, AC = v²/r. આ ટાસ્ક મેં તમારી ઉપર છોડી છે, તમારે જાતે કરવાનું. હિસાબ કરો, મને ગણતરી કરીને મોકલજો શું આવે. બીજું, AC મળી જાય પછી કેન્દ્રગામી બળ બરાબર દળ ગુણ્યા કેન્દ્રગામી પ્રવેગ થાય. એટલે આનું સૂત્ર શું બને? તો કે m ગુણ્યા AC બને, અને આ જે ફોર્સ છે એને દર્શાવાય FC થી, સેન્ટ્રીપિટલ ફોર્સ. તો m તમારી પાસે 500 છે, પ્રવેગ તમે અહીં ગોતી લીધો છે, મતલબ કંઈ આઉટ ઓફ સિલેબસ ન થયો. તો ગુણાકાર કરી જવાબ શું આવે મને કહો. ઓપ્શન એમાં આપ્યા છે, ચેક કરો. જે MCQ છોકરાઓ તમારાથી ન થાય ને મને પ્લીઝ વોટ્સએપ કરજો કે સર મારાથી નથી થતો, કાં તો હું નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશ, અને જો બહુ ઝાઝા બધાને ડાઉટ નહીં હોય, કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિનો હશે તો હું એને વોટ્સએપમાં જવાબ આપી દઈશ. પછી એના પછીનો જે છે 26મો MCQ છે. 26મો MCQ બહુ અગત્યનો, નવી ટેકનિક છે, બરાબર છે. જો ઉર્ધ્વ સમતલમાં પ્રક્ષિપ્ત ગતિ કરતા, ઉર્ધ્વ સમતલ એટલે આ ઊભું, અને એમાં પ્રક્ષિપ્ત ગતિ એટલે ફૂટબોલને કિક મારો ને એની વાત છે. પ્રક્ષિપ્ત ગતિ કરતા કણ માટે y બરાબર આપ્યું છે ax - bx². જો આને પરવલયનું સમીકરણ કહેવાય, મેં આની પહેલાં નોંધ કરાવી હતી, છતાંય બીજી વાર યાદ કરાવી દઉં. આવું સમીકરણ પણ પરવલય કહેવાય, કારણ કે અહીંયા એક ઘાત છે અને અહીં જો બે ઘાત છે. તો પરવલયનું સમીકરણ છે એટલે પ્રક્ષિપ્ત ગતિ થઈ એમ ખબર પડી જાય, બરાબર. અને આ સમીકરણને ધારો તો આની અરે સરખાવી શકો. આપણે આવડું આ સમીકરણ ભણ્યા છે ને, tan θ x - 1/2 g/v02 cos² × x². મેં કીધું તું નિંદરમાં યાદ રાખજો, આ ફોર્મ્યુલા જરૂર પડશે, આવી ગયો એનો ઉપયોગ. તો અહીંયા y બરાબર છે ax - bx². a b અચળાંક છે, તમને કીધું છે x અને y અનુક્રમે સમક્ષિતિજ અને ઉર્ધ્વ દિશાના પ્રક્ષિપ્ત બિંદુથી સ્થાનાંતર છે. તો કણે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી? ફરીથી ડાયાગ્રામમાં આપણે જઈએ. પ્રક્ષિપ્ત ગતિમાં આપણે આવી રીતે ભણ્યા છીએ. તો કણ આ દિશામાં જે અંતર કાપી x થી દર્શાવાય, અને કણ આ દિશામાં જે અંતર કાપે મતલબ ઉપર જે જાય છે, તો આની હાઇટ છે એ અહીંથી આ નક્કી કરે, પછી અહીંથી આ હાઇટ નક્કી થાય, મતલબ એ y અક્ષ ઉપર આવે. એનો મતલબ y ઇનડાયરેક્ટલી શું દર્શાવે છે? કણની ઊંચાઈ. એ તમારે મહત્તમ કરવી છે. એ મહત્તમ એટલે કેપિટલ H જ થયો ને, હા કે ના? તો તમારે કણની ઊંચાઈ y મહત્તમ કરવો, બીજી કોઈ વસ્તુ આપી નથી, ડેટા કાંઈ આપ્યો નથી. તો એવા કિસ્સામાં છોકરાઓ y મહત્તમ થાય તો આપણે હમણાં જ નોંધ કરી આગળના MCQsમાં કે મહત્તમ રાશિનું વિકલન શૂન્ય થાય. તો હું એ સિદ્ધાંતનો ઉપયોગ કરીશ. અહીંયા મહત્તમ રાશિનું વિકલન 0 થાય. અહીંયા આખું પદ એક્સના પદમાં હતું, એટલે વિકલન એક્સ સાપેક્ષે કરવું પડે. જેના પદમાં જવાબ હોય એની સાપેક્ષ વિકલન કરાય. તો y છે એ મહત્તમ કરવું છે. જો y મહત્તમ થાય તો તેનું એક્સ સાપેક્ષ, કેમ એક્સ સાપેક્ષ? તો કે એક્સના પદમાં સમીકરણ હતું ને, એટલે એક્સ સાપેક્ષ વિકલન શૂન્ય થાય. તો dy/dx શૂન્ય થાય. તો dy/dx એટલે આનું એક્સ સાપેક્ષ એક સંકલન, તો એ અચળ છે, એક્સનું વિકલન શું થાય? 1 થાય. એક્સનું વિકલન 1 એટલે એ વૈદો, આ માઇનસ એમના એમ. x² નું વિકલન કરો 2 આગળ આવે, એક્સની એક ઘાત થઈ જાય એટલે 2bx, ખબર પડી? તો a - 2bx = 0 થયો. આવું કરવાનું કારણ શું? તો કે મને x મળી જશે. જ્યારે y મહત્તમ થયો ત્યારે મને x મળી જશે. x મેળવવા માટે મેં xને કરતા બનાવી લીધો. તો x બરાબર શું મળ્યું? જો a/2b. તો હું કહી શકું કે જ્યારે xની કિંમત a/2b થશે ત્યારે yની કિંમત મહત્તમ થશે. કેમ? તો કે એનું વિકલન 0 થયું ને. આમ જ્યારે x બરાબર a/2b તો yની કિંમત મહત્તમ થાય. yની કિંમત મહત્તમ એટલે કેપિટલ H જ થયો. y મેક્સ કયો, h કયો, કંઈ ફરક ન પડે. કાં h કયો કાં y મેક્સ કયો. તો y મેક્સ જોઈ છે તો ફરીથી હું આ જ સમીકરણ લઈશ. એ એક્સની જે વેલ્યુ મળી એ મૂકી મેં a/2b માઇનસ આ b અને એક્સનો સ્ક્વેર છે એટલે a/2b². ઓકે,
અહીંયા a ગુણ્યા a સ્ક્વેર બાય 2b, અહીંયા એનો સ્ક્વેર 2b સ્ક્વેર 4b સ્ક્વેર થાય, 4b સ્ક્વેરના આ b એક બી ઉડે એટલે 4b વૈતા. તો જો a સ્ક્વેર બાય 2b છે ને a સ્ક્વેર બાય 4b છે, આમાંથી હું a સ્ક્વેર બાય 2b કોમન કાઢ લઉં ને એટલે બ્રેકેટમાં વધે 1 માઇનસ 1/2. એકમાંથી અડધો જાય તો અડધો વધે, એ અડધો પાછો આની એ ગુણાય એટલે a સ્ક્વેર બાય 4b થાય. આ સાદુરૂપ આપતા તો તમને આવડતું હોવું જોઈએ હું માની લઉં છું. પછી MCQ 27મો છે, 28-29 હોમવર્કમાં છે છોકરાઓ, બરાબર છે. 30મો MCQ કરવાની ટ્રાય કરજો, થાય તો વેરી ગુડ, નહીતર હું કરાવીશ. 27મા MCQની રકમ છે કે એક પ્રક્ષિપ્ત પદાર્થને I કેરેટ પ્લસ 2J કેરેટ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. I કેરેટ અને J કેરેટ સમક્ષિતિજ દિશા અને ઉર્ધ્વ દિશાના એકમ સદિશ છે. G બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો ગતિપથનું સમીકરણ મેળવો. જો ગતિ મેં કીધું હતું તમને આનો ઉપયોગ આવશે, ગતિપથનું સમીકરણ મેળવવું છે. તમને ખાલી પ્રારંભિક વેગ આપ્યો, યાદ રાખજો પ્રારંભિક વેગ ઉપરથી ખૂણો ગોતતા આવડવો જોઈએ. એક રીતે ન થાય, બીજી રીતે ન થાય, ત્રીજી રીતે આપણે મલ્ટિપલ મેથડ શીખવાની છે. તો વેગ ઉપરથી ખૂણો કેમ મળે? તો મેં તમને આના પહેલાંના MCQમાં દર્શાવ્યું હતું કે I કેરેટ એટલે જો મેં x અક્ષ ઉપર લીધો ધન I કેરેટ, એનું મૂલ્ય 1 થાય, કેમ કે સહગુણક કેટલો છે એનો 1. પછી છે 2J કેરેટ, પ્લસ છે એટલે ઉપર લીધો 2J કેરેટ એટલે આનું મૂલ્ય તો 2 થયું ને. તો જો આનો પરિણામી સદિશ આ થયો, તો સમાંતર બાજુ ચતુષ્કોણથી, તો આ પાછો કાટકોણ ત્રિકોણ થાય. તો આ 1 છે, આ 2 છે, તો કર્ણ કેટલાનો થાય? તો કે આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર, 2નો વર્ગ 4 વત્તા 1 5, એનું વર્ગમૂળ એટલે કર્ણ મને મળ્યો √5. હવે છોકરાઓ મને x અક્ષ સાથેનો પરિણામી સદિશનો એટલે કે આનો ખૂણો ગોતવો છે થીટા. તો અહીંયા થીટા ગોતવા ન જવાય. તમને ખબર છે કે તમારે આ સમીકરણ યુઝ કરવું છે, આ પહેલેથી ખબર હોવી જોઈએ, આ આવડતું હોય તો ખબર હોય ને. y બરાબર tan θ x માઇનસ 1/2 g ડિવાઇડ બાય v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા x સ્ક્વેર. મતલબ તમારે tan θની જરૂર છે ને cos θની જરૂર છે. તો આ ડાયાગ્રામ ઉપરથી તમને મળી જાય. tan θ કેટલો થાય જોવો જોઈએ, સામેની બાજુ 2 છેદમાં પાસેની બાજુ 1, એટલે મેં પહેલાં જ લખી નાખ્યું tan θ એટલે vy છેદમાં vx એટલે 2/1 એટલે 2. આમેય કરી શકો, અને આમ કરવાનો ફાયદો શું થાય? તો કે tan θ મળી જાય, પણ આના ઉપરથી તમને cos θ પાછું ન મળે, બરાબર? એટલે tan θ ડાયરેક્ટ અહીંથી કરાય, 2/1 એટલે 2. cos θ એટલે પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ 1 છેદમાં કર્ણ √5 એટલે 1/√5. મારે અહીં જરૂર છે cos સ્ક્વેર થીટાની, એટલે cos સ્ક્વેર થીટા મેં લખી નાખ્યું 1/5. હવે આપણું સમીકરણ y બરાબર tan θ x માઇનસ 1/2 g ડિવાઇડ બાય v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ x સ્ક્વેર. tan θની વેલ્યુ કેટલી છે? તો કે 2. આ x એમને આ -1/2. જીની વેલ્યુ 10 છે. v0 સ્ક્વેર કેટલા છે? તો v0નું મૂલ્ય તમારે ગોતવું પડે. જો મેં ગોતીને રાખ્યું છે, v0 એટલે 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર એટલે √5 થાય. તો એ v0ની વેલ્યુ √5, એનો સ્ક્વેર છે એટલે 5 થયા, અને cos સ્ક્વેર થીટા 1/5, 5 કટ થઈ ગયા, 2 × 5 = 10 થયા, 2x અને -5x સ્ક્વેર જવાબ આવી ગયો. અહીંયા છોકરાઓ લેક્ચર પૂરો કરીએ, પછી વળી ઓવરડોઝ થઈ જશે. 28, 29 ને 30 ટૂંકમાં 1 થી 30 MCQ આજના દિવસમાં તમારે ગણી નાખવાના છે. જેટલા મેં કરાવી દીધા એ તો તમે જોઈ લીધા, બરાબર? એના સિવાય પણ કાંઈ ડાઉટ હોય મને કહેજો. અને હું એવું ઈચ્છું છું કે આ સન્ડેની પરીક્ષામાં દરેક વિદ્યાર્થી 20 ઉપર તો હોવો જ જોઈએ, બરાબર? અમને મજા આવે કે ભાઈ ના અમે મહેનત કરી છીએ આટલી, બરાબર? તો તમે લોકો એનું મને વળતર આપો છો કે નથી આપતા? ચલો.